તાંત્રિક વિધિ કરી રૂપિયાનો વરસાદ કરી શકે છે અને રૂપિયા ડબલ કરી શકે છે તેવી રાવલ ગામના સરપંચ અલ્પેશ ઠાકોરે હિંમતનગરના પાણપુરના રહેવાસી અને ફેબ્રિકેશનનું કામ કરતા ફરિયાદી તોફિક ઉર્ફે બિલાલ નામના વ્યક્તિને લાલચ આપી હતી। ફેબ્રિકેશનના કામ કરતા ફરિયાદીને ભુવા પાસેથી ફેબ્રિકેશનના કામના 4.50 લાખ અને બીજા 6 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા। આથી ફરિયાદી આ ભુવાના ઘેર ગયો હતો, જ્યાં પાખંડી ભુવાએ તાંત્રિક વિધિ કરી ઝોલામાંથી રૂપિયા 50,000 રોકડા કાઢી તેમજ 6 લાખની લોન કરાવી 11 લાખ રૂપિયા ફરિયાદીને આપ્યા હતા અને તાંત્રિક વિધિ કરી 11 લાખના 2 કરોડ રૂપિયા કરી આપશે તેવી લાલચ આપી હતી। ત્યારે આખરે 11 કરોડ તો દૂર પણ 11 લાખ પણ પરત ન મળતા ફરિયાદી સાથે તાંત્રિક વિધિના નામે છેતરપિંડી થઈ છે તેવી ફરિયાદ ફરિયાદીએ જાદર પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે તાંત્રિક અલ્પેશ ઠાકોરની ધરપકડ કરી છે। આરોપી અલ્પેશ ઠાકોર 2 વર્ષથી કેટલાય લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી ચૂક્યો છે। ઈડર, વડાલી તેમજ ખેડ બ્રહ્માના કેટલાય લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે તેવી પણ માહિતી સામે આવી છે। ત્યારે હજુ પણ ફરિયાદ થાય તેવી શક્યતાઓ છે। સમય વીત્યા બાદ પોતાના પૈસા પરત ન થતા તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ જે આરોપી છે અલ્પેશજી સોમાજી ઠાકોર એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) મુજબ જે અલ્પેશ ઠાકોર છે એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લોજ કરવામાં આવેલ છે અને એની